નારાયણ સ્વામી નારાયણ નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ હો સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ અમદાવાદમાં કોણ છે હે અમદાવાદમાં કોણ છે હો નર નારાયણ દેવ તમારી જય 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 હો વાલા નર નારાયણ હો સ્વામી નારાયણ ગાઓ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ વાલા હો વાલા સ્વામી નારાયણ નારાયણ વાલા અરે સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ જેતલપુરમાં કોણ છે રેવતી બળદેવજી તમારો જય 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 વાલા રેવતી બળદેવજી તમારો હે વાલા સ્વામી નારાયણ ગાવો રે હો સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હે વડતાલ ધામમાં કોણ બિરાજે અરે લક્ષ્મી નારાયણ દેવ તમારો જય 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 વાલા લક્ષ્મી નારાયણ ઓ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ બોલ જોડે હો સ્વામી હો ધોલેરામાં કોણ છે અરે મદન મોહન મારા સમારો જય 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 હો વાલા આહા ધોળકામાં કોણ છે અરે ધોળકામાં કોણ છે અરે મુરલી મનોહર હે વાલા હો મુરલી મનોહર તમારો જય 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 હો એ મનોહર તમારો હરે સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ અરે ગઢડા ગામમાં કોણ બિરાજે
अरे गोपीनाथ जी महाराज तमारो जय 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 हे गोपीनाथ जी हो स्वामी नारायण गाओ स्वामी नारायण अरे भुज धाम मो कौन बिराजे ओ नर नारायण देव वाला हे वाला 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 हो नर नारायण देव वाला तमारो जय 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 हो नारायण देव तमारो रुडू अमदावाद मो कोण बिराजे हो नर नारायण देव तमारो जय 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 वाला नर नारायण देव तमारो हो स्वामी नारायण स्वामी नारायण हो स्वामी नारायण स्वामी नारायण अरे मूरी धाम मो कौन बिराजे हो राधा कृष्ण हरि कृष्ण राधा कृष्ण हरि कृष्ण राधा कृष्ण हरि कृष्ण देवनो जय 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 हो हे बोलो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण गाओ स्वामी नारायण हो स्वामी नारायण स्वामी नारायण हे हे स्वामी नारायण वाला स्वामी नारायण अरे स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायण प्यारा स्वामी नारायण हो स्वामी नारायण प्यारा स्वामी नारायण स्वामी नारायण 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 ओ स्वामी नारायण 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 ओ स्वामी नारायण 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 ओ स्वामी नारायण स्वामी नारायण 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 ओ स्वामी नारायण 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 हे नर नारायण 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 अरे लक्ष्मी नारायण 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 ओ स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण ओ स्वामी नारायण स्वामी नारायण ओ स्वामी नारायण गाओ स्वामी नारायण 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 ओ स्वामी नारायण 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 स्वामी नारायण 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 हे स्वामी नारायण स्वामी नारायण 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 हे स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण
Oh Swami Narayana Narayana Narayana. Hey Swami Narayana go Swami Narayana Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Swami Narayana Narayana Narayana. Swami Narayana Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Hey Swami Narayana, hey Swami Narayana Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Swami Narayana Narayana Narayana. Hey Swami Narayana Narayana Narayana. Swami Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Oh Swami Narayana Narayana Narayana. Oh Swami Narayan, 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 Swami Narayan. Swami Narayan, 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 Swami Narayan. Oh Swami Narayan, 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 Swami Narayan. Swami Narayan, 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 Swami Narayan. Swami Narayan, 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 Swami Narayan,
Narayan, Swami, Swami Narayan, ah, 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 ah. બોલો શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સહજાનંદ સ્વામી મહારાજની ભવ સંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠ
થાય. શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રાધા કૃષ્ણ દેવની. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે બધાએ ભગવાનને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે આવી કડકડતી ઠંડીમાં સવારમાં વહેલા ઉઠી અને મંદિરે ભગવાનના સાનિધ્યમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ છીએ. કદાચ આપણને પ્રશ્ન એવો થાય કે ભગવાનને અતિ પ્રસન્ન કરવા હોય તો શું કરવું પડે? તો ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત, એની અંદર મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના સાધનો બતાવ્યા છે, પણ એ બધા સાધન પૈકી એક સાધન બતાવો કે બધાય સાધન કરવાથી ભગવાન જેવા પ્રસન્ન થાય એના કરતા પણ એક સાધન કરવાથી ભગવાન પ્રસન્ન થાય, રાજી થાય. સમજાણો ને પ્રશ્ન તમને? નો સમજાય તો કેવું હો. કેવો સરસ મજાનો પ્રશ્ન છે કે ભગવાનને રાજી કરવા માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના સાધનો બતાવ્યા છે, જેવા કે માળા ફેરવી, દંડવત કરવા, પ્રદક્ષિણા ફરવી, તીર્થ કરવા, દાન કરવા, ઉપવાસ કરવા. પણ એ બધા સાધન પૈકી એક સાધનમાં બધા સાધન આવી જાય એવું એક સાધન બતાવો. ભગવાને શું બતાવ્યું? જે વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે. મહારાજે સ્વામીને કીધું કે ભગવાનને પ્રસન્ન કરવા માટેનું એક જ સાધન ભગવાનનો દ્રઢ આશરો. માત્ર ભગવાનનો આશરો એવું ન કીધું, પણ દ્રઢ ભગવાનનો આશરો જોઈએ. દ્રઢ એટલે પકરી સો પકરી હરી મેરે હાલર કી લકરી. જો શાસ્ત્રોમાં ભગવદ આશ્રયનો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવદ આશ્રય છે ને, એ ગમે તેવો જીવાત્મા પાપી હોય પણ જો ભગવાનના શરણે આવીને ભગવાનને એમ કહી દે કે હે પ્રભુ આજથી તમારો છું, તો ભગવાન એટલા બધા દયાળુ છે કે જીવના એક પણ ગુના જોવે નહીં અને જીવને ભગવાન અપનાવી લેશ. બાળક હોય ને, કદાચ ભૂલ કરે
ભૂલ થઈ ગઈ હોય અને પછી બાપની પાસે આવીને કહે કે બાપુજી મારી ભૂલ થઈ ગઈ, તો બાપ છે ને ગમે એવી દીકરાએ ભૂલ કરી હોય ને છતાંય પણ શરણે દીકરો આવે છે ને ત્યારે બાપ દીકરાને અપનાવી લેતા હોય છે. એ જ રીતે ભગવાન પણ જીવ ભગવાનને શરણે આવીને એમ કહી દે કે પ્રભુ હું તમારો છું, તો ભગવાન જીવના એક પણ ગુના જુએ નહીં અને જીવને ભગવાન અપનાવી લેશ. કમવા દયાલુ શરણમ પ્રપદ્યે. ભાગવતજી એમ કહે છે કે પેલી પૂતના શું કરવા માટે આવી હતી નયનભાઈ? ભગવાનને રમાડવા આવી હતી? ભગવાનને મારવા આવી હતી. છતાંય પણ ભાગવતજી એમ કહે છે કે જ્યારે યશોદા મા પાસે આવી ને ત્યારે એને સુંદર મજાનું સ્વરૂપ ધારણ કરીને આવીશ. 16 શણગાર ધારણ કરેલા, જાણે સ્વર્ગમાંથી અપસરા આવ્યો હોય ને એવું તેને સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાના મૂળ વેશમાં નથી આવી અને એને એવી સાધના કરેલી કે ધારે એવું સ્વરૂપ ધારણ કરી શકે. એટલે યશોદા માને આવીને કહે છે કે હું તમારા લાલાને રમાડવા માટે આશીર્વાદ દેવા માટે આવીશ. યશોદા માને તો ખ્યાલ નહીં, કારણ કે જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારથી કેટલાય મોટા મોટા ઋષિ મુનિઓ આ રીતે આશીર્વાદ આપવા આવતા જ હોય. યશોદા મા તો ભોળા હતા. તે લાલાને લઈ અને પેલા પૂતનાને આપ્યો. પૂતનાએ શું કર્યું? ખોડામાં લઈ અને સ્તન ઉપર કાતિલ ઝેર લગાવીને આવી હતી કે એ પાન કરે એટલે ઈસી જ મિનિટે માણસ ગમે તેવો હોય ને તો મરી જાય. આવું કાતિલ ઝેર લગાવીને આવી હતી. ભગવાનને જ્યાં ખોડામાં લીધા ને તરત જ ભગવાને આંખો બંધ કરી દીધી. તો પૂછવામાં આવ્યું કે ભગવાને આંખો બંધ કેમ કરી? એના ઘણા બધા કારણો. ભગવાને વિચાર કર્યો કે મારી દ્રષ્ટિ પૂતનાને આપીશ ને તો પૂતનાને ખ્યાલ આવી જાય છે કે હું પૂર્વ જન્મમાં કોણ હતી, એને ખ્યાલ આવી જાય છે ને તો મને મારશે નહીં. પાછી ભગવાને આંખો બંધ કરી. એનું કારણ એવું કે એને શંકર ભગવાનને યાદ કર્યા કે તમે ઝેરનું પાચન કરો છો ને એટલે ઝેર પીવા માટે આવી જાય પાછા. બીજું કારણ એવું બતાવ્યું કે ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે આ મને મારવા માટે આવી છે, પણ મને ખોળામાં લીધો છે અને મારો એને સંબંધ થયો ને એટલે મારે પૂતનાને કઈ ગતિ આપવી. અંતે ભગવાને નક્કી કર્યું કે મારી માં યશોદાને જે ગતિ આપવી છે એ જ ગતિ મારે પૂતનાને આપવી. કમવા દયાલુ શરણમ પ્રપદ્યે. ભાગવતજી એમ કહે છે કે કૃષ્ણ ભગવાને પેલી પાપેણી પૂતના મારવા માટે આવી હતી, એને ભગવાને પોતાની માં યશોદાને જે ગતિ આપી એ જ ગતિ પેલી પૂતનાને આપીશ. પૂતનાનો ભગવાને મોક્ષ કર્યો. કારણ શું? ભગવાનનો સંબંધ થયો અને ભગવાનના આશ્રય આવી ગઈ ને. જોબન પગી કેવા હતા? આપણે તો એવા પાપ કર્યા નથી. જોબન પગી એટલે એના માટે માણસ મારવો અને ચીભડું ચીરવું. ભગવાન જયારે જોબન પગીની મેળી આવ્યા ને ત્યારે જોબન પગી નાની એવી પેટી લઈને આવ્યા. મહારાજ કે શું પૂજાની પેટી છે? ના પ્રભુ, હજી તો ક્યાં ભગત થયો. તો સાની પેટી? અને જ્યાં પેટી ખોલી ત્યાં આખી જનોઈની ભરેલી. મહારાજને કે મહારાજ મારો નિયમ હતો હું બ્રાહ્મણને મારી નાખું ને એટલે જનોઈ કાઢ લેતો. આટલા બ્રાહ્મણો મારી નાખ્યા.
બીજા તો કેટલા મારી નાખ્યા એની ગણતરી નો થાય મહારાજ. પણ મહારાજ કહે છે કે જોબન તને ખ્યાલ નથી કે તારી સામે ઉભા ઈ કોણ છે એમ. બસ તું મારા શરણે આવી ગયો ને. ભગવાન કહે છે કે શરણે આવ્યો એટલે તારો એક પણ ગુનો કે એક પણ પાપ અમે જોયું નથી. અને ભગવાને જોબન પગીને અપનાવી લીધા. આવો પાપનો પહાડ કહેવાય પણ પ્રાત સ્મરણીય બની ગયા. આજે આપણે કેનેડામાં જોબન પગીને યાદ કરીએ છીએ. સવારના પહોરમાં જેનું મોઢું જોવાથી દિવસ બગડે એ પ્રાત સ્મરણીય બની ગયા. આજ પણ વડતાલમાં જાઓ તો જોબન પગીનું મોટું સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું છે. તમે પ્રવેશ કરો એ પહેલા જોબન પગીનું મોટું સ્ટેચ્યુ પધરાયું છે. કારણ શું? ભગવાનના શરણે આવી ગયા ને. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાન અર્જુનજીને કહે છે કે તારા માનેલા તમામ ધર્મોને છોડીને મારા શરણે આવી જા. તું ચિંતા કરમાં. અને ભગવાનના કહેવાથી ભગવાનના શરણે આવી ગયા તો અર્જુનજીને કાંઈ ચિંતા કરવી પડી? બધી જ ચિંતા ભગવાન કરતા. 5 પાંડવોનો વિજય થયો હોય ને તો એનું કારણ એક જ હતું કે 5 પાંડવોને ભગવાનનો આશ્રય હતો. નહીતર 5 પાંડવોનું સામે 100 કૌરવની સામે કાંઈ એટલે કંઈ ન ઉપજે. સામા પક્ષમાં કેટલા હતા તમે વિચાર કરો કે 5 પાંડવોને જેને વિદ્યા ભણાવેલી છે એવા દ્રોણાચાર્ય સામા પક્ષમાં, જેના શિક્ષક સામા પક્ષમાં હતા. ભીષ્મ દાદા એટલે કર્ણ. કર્ણ કેવો શૂરવીર માણસ હતો. સવારે ગંગાજીમાં સ્નાન કરવા માટે જાય ને તો ગંગાજીનું પાણી ગરમ થઈ જતું. આટલો ગરમ પુરુષ હતો એ તો ખોટા પક્ષમાં રહ્યો. બાકી 5 પાંડવોના પક્ષમાં કર્ણ રહ્યા હોત તો જેમ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા થાય છે એમાં કર્ણની પૂજા થતી હોય. પણ ખોટા પક્ષમાં જઈને લડ્યો ને એટલે કર્ણનું પાંચ્યું ન આવ્યું. 5 પાંડવોનો વિજય થયો હોય તો એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે 5 પાંડવોને ભગવાનનો આશ્રય હતો. 10મા દિવસે જ્યારે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, ઓલો દુર્યોધન હતો ને ભીષ્મ દાદાને આવીને ન કહેવાના શબ્દો કહેવા માંડ્યો કે દાદા આજે 10 દિવસ થયા છતાંય પણ 5 પાંડવોમાંથી એક પણ ઓછો નથી થતો. હું જોઉં છું તમે જાણી જોઈને 5 પાંડવોનો બચાવ કરો છો, ખાઓ છો અનાજ અને તમે પક્ષ રાખો છો 5 પાંડવોનો. ન કહેવાના જ્યારે શબ્દો કીધા ને ભીષ્મ દાદા ઉશ્કેરાઈ ગયા. દુર્યોધનને કહે છે કે દુર્યોધન તું જેવું માનેસ ને એવું કામ સહેલું નથી. એમ છતાં પ્રતિજ્ઞા કરું છું કે કાલ સાંજનો સૂર્યાસ્ત થાય એ પહેલા 5 પાંડવોમાંથી એકને ઓછું ન કરું તો મારું નામ ભીષ્મ નહીં. અને પ્રતિજ્ઞા લીધી. અને આ ડોવો પ્રતિજ્ઞા લે એટલે છાવણીમાં તો 5 પાંડવો શાંતિથી સૂતા છે. ભગવાન જાગી ગયા એને ઊંઘ નથી આવતી. ત્યાં અર્જુન સૂતા હતા ને ત્યાં આવીને કહે છે કે પાર્થ. અર્જુન જાગી ગયા. ભગવાન આવ્યા અર્જુનને કે અર્જુન ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી તને ખબર નથી? ખબર છે ને તો પછી સૂતો શું કેમ? કે ભગવાન તમે જાગો છો એટલા માટે સૂતો. 2 જણાને ક્યાં જાગવાની જરૂર? આને ભગવત દ્રઢ આશ્રય કહેવાય.
જો તમને આશ્રયમાં જેટલી કચાશ અને ખોટ હોય ને એટલી ચિંતા તમને સતાવે. જેટલો ભગવદ આશ્રય દ્રઢ હોય ને એટલો ભક્ત નચિંત હોય. જો તમને ચિંતા થતી હોય ને તો સમજી લેવાનું કે આપણને ભગવદ આશ્રયમાં પોલ છે. તમને ભગવાનનો આશ્રય દ્રઢ નથી. જેને ભગવદ આશ્રય દ્રઢ હોય ને એ ભક્તને કોઈ દી ચિંતા ન હોય. દાદા ખાચરને ચિંતા હતી? કોઈ દી એને ચિંતા થઈ? નગર કેટલો બધો ઉપદ્રવ. આ બાજુ ભાવનગરના રાજાનો ઉપદ્રવ, વડોદરાથી વારંવાર બાબા દીવાન આવે, કાંઈક ને કાંઈક આવી રીતે સતત ઉપદ્રવો ચાલ્યા જ કરતા હોય. છતાંય પણ દાદા ખાચરને કોઈ દિવસ ચિંતા થઈ નથી. કારણ એક જ હતું કે દાદા ખાચરને ભગવાનનો દ્રઢ આશ્રય હતો કે મારો ભગવાન છે ને એ મારી સતત ચિંતા કરશે. હા, અને જેને ભગવત દ્રઢ આશ્રય હોય એવા ભક્તની હર પડે ભગવાન રક્ષા કરે. સતત ભગવાન એવા ભક્તની ચિંતા કરતા હોય. બધા જ કામ એ ભક્તના ભગવાન કરે. નરસિંહ મહેતાના ભગવાને કેટલા કામ કર્યા? નરસિંહ મહેતાને ભગવાનનો દ્રઢ આશ્રય હતો. મીરાબાઈને ભગવાનનો દ્રઢ આશ્રય હતો. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો એને કારણે ભગવાને મીરાબાઈની કેટલા કષ્ટો અને દુઃખો થકી રક્ષા કરી. જો આમાપરની અંદર કરશન ભગત હતા. તે ખેતરમાં બાજરો વાવેલો. તે દિવસે ઓલા પંખી આવે એટલે ટોવા માટે જવું પડે. રાત્રે કોઈ પશુ આવીને હરણિયા બગાડી ન જાય એટલા માટે રાતે ખેતરને ચારે બાજુ ચક્કર મારવું પડે. કરશન ભગત રાતના સમયે ખેતરને આમ ફરતી કોઈ ચક્કર મારતા હશે. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. કરશન ભગત શું કરો છો? મહારાજ કોઈ પશુ બગાડી ન જાય એટલે ચારે બાજુ ચક્કર મારું છું. મહારાજ કે ભગત ઘરે જઈને હુઈ જાવ તમે, તમારા ખેતરનું રખેવાળું અમે કરશું. ભગત ઘરે જઈને હુઈ ગયા. એ રાતના સમયે સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસી ખેતરને ચારે બાજુ ચક્કર મારે. સવારે આવીને જોવે તો માણકી ઘોડીના પગ પડેલા હોય ડાબલા. બધું જ તૈયાર થઈ ગયું ને તે કરશન ભગત રાતના સમયે સૂતેલા ઘરે. તો એકદમ પ્રકાશ થયો. મહારાજે દર્શન આપ્યા. કરશન ભગત જાગી ગયા. બોલો મહારાજ કેમ રાત્રિના સમયે? મહારાજ કે ક્યાં સુધી મારી પાસે રખેવાળું કરાવું? એ મહારાજ આ તો તમે સામેથી કીધું એટલે મારે તો તમારી આજ્ઞા પાડવી પડે. સ્વામિનારાયણ ભગવાન કે જો બાજરો પાકીને તૈયાર થઈ ગયો, કાલ મજૂરોને લઈને લણીને ઘર ભેગો કરી દેજો. ભગવાન આટલું કહીને અંતર્ધાન થઈ ગયા. વિચાર તો કરો કે ભગવાન પોતાના ભગતની કેવી ખબર રાખે. મયારામ ભટ્ટ હતા ને તે મહારાજની સાથે રે. મહારાજ બરોબર માણાવદર તરફ જતા હશે તો રસ્તામાં પૂછ્યું કે આ ખેતર કોનું? મયારામ ભટ્ટ કે મહારાજ આપની કૃપાથી મારું. પણ આમ જોવો તો કરો આ બાજરા ઉપર કેટલા બધા પંખી, કાંઈ બાકી નહીં રાખે, બધું ખાઈ જાય છે. મહારાજ ને કે મહારાજ જો હું તો તમારી સાથે ફરું છું, મારો બીજો ગોવિંદરામ ભાઈ છે ઘરે બેઠો બેઠો તમારું ધ્યાન કરતો હોય છે. મહારાજ કે જો અમારું ધ્યાન કરતો હોય ને તો એનું ધ્યાન મારે રાખવું પડે. સુરા ખાચરને કીધું કે સુરા ખાચર ગામમાં જઈને દાતરડા લઈ આવો. સુરા ખાચરે વિચાર કર્યો કે વગર ફદિયા જ મજૂરી કરવાના દિવસો આવવાના. ગામમાં જઈને દાતરડા લઈ આવ્યા. મહારાજે જેટલા કાઠીઓ હતા બધાને આપીને કીધું કે મંડો લણવા હાલો.
એ બધાયની પાસે બાજરો લણાવી મહારાજે મયારામ ભટ્ટના ઘરે પહોંચતો કરી દીધો. ભગવાન કેવા દયાળુ છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે ભલે તમે ગમે તેવા હો પણ ભગવાનના શરણે આવી જાઓ. ભગવાનના શરણે જે જીવ આવે છે એની સર્વ પ્રકારે ભગવાન રક્ષા કરે છે. તેદી કરતા હતા ને આજ ન કરતા હોય એવું નથી. એ તો આપણને ખ્યાલ ન હોય. એન કેન ગમે તે સ્વરૂપે આવીને ભગવાન આજની તારીખે પણ ભક્તના કામ કરી જતા હોય છે. અને ભગવાન હર પળે પોતાના ભક્તની રક્ષા કરતા હોય છે. આપણને ખ્યાલ હોય કે ન હોય. જો ગોંડલની બાજુમાં દેરડી નામનું ગામ છે. દેરડી ગામ નામ સાંભળ્યું તમે? દેરડી ગામ છે. તો અહીંયા મેરામ માંજારિયા સ્વામિનારાયણ ભગવાનના ભગત. હવે ભગવાન એમને ત્યાં પધારેલા. ભગવાન થાળ જમી અને પછી એ બે માણા હતા એને ભગવાને કીધું કે જુઓ આવતી સાલ છે ને દુષ્કાળ પડવાનો છે. જો તમારા ઘરે ખાવા માટે કાંઈ ન રહે તો તમારે ચિંતા નહીં કરવાની. તમારે ગઢપુર અમારી પાસે આવી જવાનું. ભગવાન આટલું કહીને ત્યાંથી નીકળી ગયા. હવે દુષ્કાળ પડ્યો. ઘરમાં જેટલા દાણા હતા એ બધા થઈ રહ્યા. હવે એના પત્નીએ પતિને વાત કરી કે પતિદેવ, કમરબાઈ એનું નામ હતું. સ્વામિનારાયણ ભગવાને આપણને કીધું છે કે કાંઈ દુઃખ પડે તો તમે ચિંતા ન કરતા પણ ગરડા આવતા રહીજો. ચાલો આપણે ગરડા મહારાજની પાસે જતા રહીએ. એનો પતિ કહે છે કે આપણે ક્ષત્રિય અને આ રીતે બીજાને ત્યાં રહી અને પેટ ભરવું એ મને સારું લાગતું નથી. આપણે ક્ષત્રિય અને બીજાને ત્યાં રહી અને દાણા ખાવાના એમ. પણ મહારાજે કહ્યું છે ને, ભલે મહારાજે કીધું હોય પણ હું નહીં આવું એમ. હવે કઈ ઘરમાં ખાવાનું હતું નહીં એટલે ઉપવાસ થવા માંડ્યા. 1 દિવસ 2 દિવસ ક્યાં સુધી સહન થાય? 3 દિવસ સુધી તો બંને માણસને સહન થયું પણ ચોથી રાત્રિનો સમય થયો. હવે રાતે ઊંઘ આવતી નથી. એના પત્ની સૂઈ ગયા છે. આ ભગતથી ભૂખનું દુઃખ સહન ન થયું એટલે રાત્રિના સમયે ઊભા થઈ અને બાજુમાં એક વાણિયાનું ઘર હતું. એના કમાડ ખેડવી અને દાણા હશે એમાંથી એક મુઠ્ઠી ભરી અને ઓલા ભગત મેરામ ભગત હતા ને એને ઊભા ઊભા એક મુઠ્ઠી દાણા ખાઈ લીધા. ઘરે આવીને સૂઈ ગયા. સૂતા ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા. એકદમ પ્રકાશ પ્રકાશ થઈ ગયો. ભગવાન આવીને મેરામ ભગતને જગાડ્યા. ત્યાં સામે જુએ ત્યાં મહારાજ. પણ સ્વામિનારાયણ ભગવાનની આંખ લાલ હતી. સ્વામિનારાયણ ભગવાન કે અમારી આજ્ઞાનો લોપ કર્યો ને. ત્યાં તો બાજુમાં એના પત્ની હતા એ જાગી ગયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે ચોરીનું કર્મ કર્યું છે. વાણિયાને ત્યાં જઈને જેટલા દાણા ખાધા છે ને એટલા એને ત્યાં જન્મ ધારણ કરવા પડશે ત્યારે તમારો છુટકારો થાય છે. ત્યાં તો કમરબાઈ હતા એ મહારાજને કહે છે કે મહારાજ ગમે તેમ તો જીવ છે, ભૂલ થઈ ગઈ, એના માટે આટલો બધો દંડ ન હોય. મહારાજ કાંઈક દયા કરો એમ. સ્વામિનારાયણ ભગવાને તમે વિચાર કરજો કે આટલો ગુનો કર્યો છતાંય પણ દયાળુ સ્વામિનારાયણ ભગવાને એક કોથળી કાઢી અને ભગતને કહે છે કે ભગત લ્યો આ 500 રૂપિયા. અત્યારે ને અત્યારે તમે વાણિયાની પાસે જાઓ અને એક મુઠ્ઠી તમે દાણા ખાધા છે એના તમે 3 રૂપિયા આપી આવો અને એની માફી માગી આવો. તમારે એકેય જન્મ ધારણ નહીં કરવા પડે.
મહારાજ આટલું કહીને અંતર્ધાન થઈ ગયા. તરત જ એ ભગત હતા એ વાણિયાને ત્યાં ગયા અને જઈને વાત કરી કે આ રીતે રાત્રિના સમયે ભૂખનું દુઃખ સહન ન થયું એટલે તમારે ત્યાં આવીને એક મોટી દાણા મેં ખાધા હતા, એના આ લ્યો 3 રૂપિયા. સ્વામિનારાયણ ભગવાન મને 500 રૂપિયા આપીને ગયા છે. તો ઓલા વાણિયાને ગુણ આવ્યો કે ખરેખર તમે આવું કામ કર્યું અને તમે મારી પાસે આવીને માફી માગો છો અને મને તમે વાત કરી, બીજો હોય તો વાત ન કરે. તેને ગુણ આવ્યો. તો કહે છે કે તમારું મારે પાંચ્યું જોતું નથી. તો કહે છે કે ના, મારા સ્વામિનારાયણ ભગવાને કહ્યું એટલે તમારે 3 રૂપિયા તો રાખવા પડે. પછી વાણિયાએ પ્રસાદીના 3 રૂપિયા લઈ લીધા. પછી તો મહારાજે 500 રૂપિયા આપ્યા હતા, એમાંથી દાણા ખરીદી અને જે દુષ્કાળનો સમય હતો એ વખતે અને ભગવાનની દયાથી વરસ પસાર થઈ ગયું. કહેવાનો આશય કે જેને ભગવદ આશ્રય હોય છે એની ભગવાન કેવી ચિંતા અને રક્ષા કરતા હોય છે. એટલા માટે ભક્તજનો, આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. એ ભગવાનનો દ્રઢ આશ્રય રાખજો. ભગવદ આશ્રયમાં પોલ નો ચાલે. પોલ શું કહેવાય? સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે ઠેકાણે આપણને પ્રતીતિ આસ્થા આવતી હોય તો સમજી લેવાનું કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રયમાં પોલ છે. આવા મહારાજ મળ્યા પછી બીજે ક્યાંય જવાની જરૂર નથી. ઘણા ભગવાનના ભગત હોય ને, થોડુંક કાંઈક ઓલું થાય ને ન જવાનું હોય ત્યાં જવા માંડે. કેટલાય ભગવાનના ભગત હોય ને તો કાળા દોડા બાંધેલા હોય. ભગવાનની એક શરણાગતિની કંઠી હોય ને પછી બીજું કાંઈ પહેરવાની જરૂર નહીં. કંઠીમાં તમને શું ખામી દેખાય છે કે કંઠી સિવાય તમારે બીજું પહેરવું પડે? એટલે ભગવદ આશ્રયમાં પોલ કહેવાય. મહારાજ વચનામૃતમાં કહે છે કે મહાપ્રલય જેવું દુઃખ આવનારું હોય છતાંય પણ ભગવાન સિવાય બીજા કોઈને રક્ષા કરનારા માને નહીં. ઘણા તો સ્વામિનારાયણ ભગવાનના ભગત હોય ને તો એ ભુવાની પાસે દાણા જોરાવાના આવું બધું કરવા માટે જતા હોય છે. ભલ ભલાઓને ક્યાં ની ક્યાં આસ્થાઓ આવી જતી હોય. ભુવાનું બધું જોવા જેવું હોય છે. એ ડાકલા વાગતા હોય ડમ ડમાક ડમ ડમાક, આપણને ઓતાર આવવા માંડે. આ બધી અંધશ્રદ્ધાઓ કહેવાય. જગતના જીવો તો ભલે જાતા હોય એને તો ભગવાનની ઓળખાણ થઈ નથી. આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી જઈએ ને તો હજી તમે સ્વામિનારાયણ ભગવાનનો જેમ છે મહિમા ઓળખાણો ન કહેવાય. બોલો, એક ગામમાંથી એક બેન ધૂણે, એ ધૂણવા માટે તો આખું ગામ પગે લાગવા માટે આવે. એનો પતિ હતો એ હાથમાં લાકડી લઈને વ્યવસ્થા કરવા માટે ઉભા રહે, આમ લાઈનમાં હાલો, લાઈનમાં હાલો. તે બધા માણસો પગે લાગે પણ આ પગે ન લાગે. તે બધા માણસો કહે કે આમ બધા પગે લાગે ને તમે પગે લાગો ને. ઓલો કે મારે પગે કઈ રીતે લાગવું? એને કે હું, મને ખબર હોય ને ચોમાસા સિવાય તો નાતી નથી ને આને ક્યાંથી આવ્યા કે. ત્યાં તો ઓલી ધૂણતી ધૂણતી કે ઈ પગે નહીં લાગે. બહુ કીધું એટલે આને એમ થયું કે પગે લાગવા દો ને એમ. તો એનો પતિ હતો ને પગે લાગી ને ત્યાં માતાજી રાજી થઈ ગયા કે માગી લે માગી લે. તો ઓલો કે તમે માગવાનું કહેતા હોય છૂટા છેડા આપી દો. કાયમની માથાકૂટ મટી જાય. આ હવાર થાય ને તું ધૂણવા માંડે, મારે વ્યવસ્થા કરવા માટે રોકાવું પડે છે. રાજી થઈને માગવાનું કહેતા હોય છૂટા છેડા આપતો લો. આ બધી અંધશ્રદ્ધાઓ કહેવાય. ભગવાનના ભગતને ભગવાન સિવાય બીજે ક્યાંય આસ્થા અને પ્રતીતિ ન આવવી જોઈએ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે,
હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. આનું નામ કહેવાય ભગવદ દ્રઢ આશ્રય. માટે ભક્તજનો, આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી ક્યાંય બીજે આપણને આસ્થા અને પ્રતીતિ ન આવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને છોડીને બીજે ક્યાંય જવાની જરૂર નથી. પછી વચનામૃતની અંદર ભગવાનનો આશ્રય 3 પ્રકારનો બતાવ્યો છે. કેટલા પ્રકારનો? ક્યાં 3 પ્રકાર? મૂઢ, પ્રીતિ અને સમજણ. ભગવદ આશ્રય 3 પ્રકારનો બતાવ્યો છે. મૂઢપણાનો આશ્રય કોને કહેવાય? મૂઢ એટલે બાળકની પેઠે. જો નાનું બાળક હોય ને, એની મમ્મી એમ કહી દે કે આ તારા પિતાજી છે. પછી બાળકને કઈ ખબર ન હોય પિતા એટલે શું કહેવાય, એ છોકરાને ખબર હોય. પણ એક વાર એને નિશ્ચય કરાવી દીધો કે આ તારા પિતા છે, પછી આખું ગામ ભેગું થઈને બાળકને એમ કહે કે આ તારા બાપુજી નથી, તો એ છોકરું માને? આનું નામ શું કહેવાય? મૂઢપણાનો આશ્રય. મૂઢપણાનો આશ્રય એને કહેવામાં આવે છે કે એને ભગવાન બારામાં કોઈ સમજ ન હોય, પણ એક વાર સંતોએ એમ કહી દીધું કે આ ભગવાન છે, પછી ભગવાનનો આશ્રય અપનાવ્યા પછી ગમે તે કહે છતાંય પણ એ આશ્રયમાં કોઈ દિવસ સંશય ન થાય. એને મૂઢપણાનો આશ્રય કહેવાય. વિજાપુરના વજીબા હતા ને, એને મૂઢપણાનો આશ્રય હતો. સંતોની કથા વાર્તા સાંભળીને નક્કી થઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન. એને ભગવાનના દર્શન પણ નહોતા કર્યા. ખુદ ભગવાન એમની પરીક્ષા કરવા માટે આવ્યા, છતાંય પણ બીજે જરાય પણ પ્રતીતિ ન આવી. ભગવાને કેટલા કેટલા ચમત્કાર ને પરચા બતાવ્યા. આપણને કોઈ જરા કામ પરચો બતાવે ને તો કઈક 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 એના પ્રત્યે થવા માંડે. બોલો, તરત જ આપણને આસ્થા આવી જાય. મારે ત્યાં વિજાપુર પધાર્યા બ્રહ્મચારીને સાથે લઈને. ભગવાન કે અમારે બીજું કાંઈ કરવું નથી. સંન્યાસીના બાવાના વેશમાં આવ્યા હતા. એને ખ્યાલ નહીં કે આ સ્વામિનારાયણ ભગવાન છે. જો મહારાજ કે અમારે રાત્રિ રોકાવું છે. એ કે જો આ સત્સંગીનું ઘર છે, આ ઘરે છે ને ભાઈ કે હોકો કે કાંઈ પણ પીતા જોઈ ગઈ તો મારા જેવી ભૂંડી નહીં હો, રાતે લબાચા લઈને બારા કાઢીશ. એ કે અમે કાંઈ નહીં કરીએ, ફક્ત રાત્રિ રોકાવું. તે રોકાણા ને તે થોડીક વાર થઈને કે માં શું છે બાવલિયા, મને ભૂખ લાગી. એ કે જો ઘરમાં કાંઈ ખાવાનું નથી, જે હતું એ જમીન જો વાસણ ઉટકીને ઊંધા મારી દીધા. એ કે સ્વામિનારાયણની સત્સંગી થઈને ખોટું બોલે. એ કબાટમાં ડબરો છે ને ડબરામાં 18 લાડવા. ભજીબાને એમ થયું કે આ કોઈ દી મારા ઘરે આવ્યો નથી અને જાણે છે કઈ રીતે. અંદર જઈને ગણ્યા ને 18 જ લાડવા. છતાંય પણ વજીબા કહે છે કે જે હોય તે, સહજાનંદ સ્વામી સિવાય બીજા કોઈ ભગવાન નહીં. મહારાજને જમવા માટે લાડુ આપ્યા. પછી થોડીક વાર થઈ ને તે મહારાજ કે માં શું છે? એ કે આ નીચે કાંકરા છે ને ખૂચે છે, બહુ ઊંઘ નથી આવતી, સુવા માટે પલંગ હોય તો આપો ને. એમ પલંગ જોઈ બાવો હું કામ થયો, ઘરે રહેવું છે ને પલંગમાં હુંતું. તે જો ઘરમાં એક ખાટલા કે પલંગ વધારેના છે નહીં, જેટલા સભ્યો છે એટલા જ છે. એ કે નવો ઓલો પલંગ છે એ ઉપર બાંધેલો છે ને, એ તો મારા સ્વામિનારાયણ ભગવાનના માટે બનાવ્યો છે. દર્શન કરવા માટે જવાની છે ને ત્યારે ભેટમાં આપવાનું. તે મને સ્વામિનારાયણ માની લે ને, જા જા તારા જેવા તો કેટલા આયલા, હવે એમ કે સ્વામિનારાયણ માની લઉં. મહારાજ એની આમ મક્કમતા જોઈને ભગવાનને આમ હસવું આવે છે, પણ હસતા નથી.
પછી તો ભગવાન સૂઈ ગયા. એમાં બરોબર મધ્યરાત્રિનો સમય થયો ને, તો વજીબાઈને એમ થયું કે પેલા બાવા છે કે જતા રહીએ જોવા તો દો. આમ બારી હશે ને આમ ખોલીને જ્યાં નજર કરીને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને ચરણ લાંબા કર્યા હો. ઠેઠ કુવાને કાંઠે પીપળો અને તુલસીનો ક્યારો હતો. એ પ્રદક્ષિણા ફરવા માટેની જગ્યા નહોતી. વડનગર વિસનગરનો સૂબો હતો. એને આવીને કીધેલું, તમારા જો સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો આ કુવાથી થોડાક દૂર ખસેડી દે અને પ્રદક્ષિણા ફરે એવું કરી દે, તો તારા સ્વામિનારાયણ સાચા. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને ચરણ લાંબા કર્યા હો. અને વજીબાએ બારી ખોલીને જ્યાં જોયું, વજીબાને એમ થયું ભૂત છે કે શું, એમ જે હોય તે તરત બારી બંધ કરી દીધી, સુઈ ગયા. સવારનો સમય થયો ને, ત્યાં તો ભગવાન વહેલા ઉઠીને નીકળી ગયેલા. પછી જ્યારે મહારાજ અમદાવાદ આવ્યા ને, ત્યારે વજીબાઈ ગયા. આમ સભા ભરીને બેઠેલા મહારાજ. વજીબા આવ્યા એટલે મહારાજ કે વજીબાને આવવા દો. મહારાજે પોતાની પાસે બોલાવ્યા. મહારાજ આમ ચરણ લાંબા કર્યા. વજીબા, આ ચરણને તમે ઓળખો છો? નહીં મહારાજ, મેં તો પહેલા વહેલા જ આપને જોયા એમ. મહારાજ કહે છે કે પેલા પીપળાને રાતના સમયે ઈડા હતા ને, લાંબા થયા હતા ને, આ ચરણ હતા. હે મહારાજ, તમે હતા? હા મહારાજ કે તમારી પરીક્ષા કરવા માટે અમે પધાર્યા હતા. એ મહારાજ, તમારે તો કહેવું તું ને, આ ગાયડું ઓછી દે, કેટલી ગાયડું દીધી હતી. મહારાજ કે અમે પ્રાર્થના સ્તુતિ સાંભળી હાણીને કંટાળી ગયા હતા ને, એટલે તમારી ગાયડું ખાવા માટે આવ્યા હતા. લો, પણ ભગવાન એટલા બધા રાજી થયા કે આટલા આટલા ચમત્કાર પરચા બતાવ્યા છતાંય પણ તમને લેશ માત્ર પ્રતીતિને આસ્થા ન આવીને, તમારો દ્રઢ આશ્રય જોઈને તમારી ઉપર અમે ખૂબ રાજી થયા છીએ. મહારાજને કે રાજી થયા હોય તો અમારા ઘરે પધારીને અમને બધાને પાવન કરો. સ્વામિનારાયણ ભગવાન વિજાપુર વજીબાને ત્યાં પધારેલા છે. કહેવાનો આશય અને મૂઢપણાનો આશ્રય કહેવાય. બાળકની પેઠે ભલે તમને બીજું કોઈ જ્ઞાન ન હોય, પણ સંતોએ કહી દીધું કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, પછી ભગવાનને અપનાવી લેવા, એનું કહેવાય મૂઢપણાનો આશ્રય. ઓલો ભરવાડ હતો ને, તે બરાબર બકરા પાવા માટે સરોવરે ગયેલો, અને એમાં એક ભૂદેવ કેડસમાં પાણીમાં ઊભા રહી અને પ્રાણાયામ કરતા હતા. એટલે ઓલા નાકને એક બાજુ દબાવી શ્વાસ લેવાનો, પછી બીજા નાકથી કાઢવાનો. તે આ રીતના ઊભા ઊભા પ્રાણાયામ કરતા હતા, આમ નાક દબાવીને. તે ઓલો ભરવાડ ઓલા બ્રાહ્મણ નીકળ્યા ને, એટલે પૂછ્યું કે હે ભૂદેવ, તમે આ શું કરતા પાણીમાં ઊભા રહીને નાક દબાવીને? તો ઓલા બ્રાહ્મણે વિચાર કર્યો કે ભરવાડને સમજાવું કઈ રીતે મારે. એ કે જો આમ નાક દબાવો ને એટલે ભગવાનના દર્શન થાય. ભરવાડ કેમ? ત્યાં તો ભરવાડ કેડ હમા પાણીમાં ગયો ઊભો રહ્યો. એને ખબર નહોતી કે ઓલા તો બ્રાહ્મણ હતા, એક ખુલ્લું રાખતા હતા ને એકથી શ્વાસ લેતા હતા ને બીજાથી મૂકતા હતા. આ તો ભરવાડે બરાબરનું પકડ્યું અને ભરવાડે પકડેલું એટલે મૂકવું નહીં. ભગવાનને એમ થયું કે મરી જવાનો. ભગવાને આવીને થપાટ મારીને હાથ છોડાવી દીધો. ભરવાડે આમ નજર કરી, ત્યાં તો કિશન કનૈયો મોરલી વગાડતો નાચવા માંડ્યો. એટલે બ્રાહ્મણને એમ થયું આને છટકી ગયું શું? આ શું કરે? એટલે ભગવાન પધાર્યા, ભગવાનના દર્શન કરું. પાછા બ્રાહ્મણને દેખાય નહીં, ભરવાડને દેખાય. એ કે મને તો કાંઈ દેખાતું નથી એમ. તે ભરવાડ ઓલા ભગવાનને કહે છે કે તમે મને દર્શન આપ્યા, મારા ગુરુને દર્શન આપો કે નકર જોઈ છે આ લાકડી. ભગવાને ઓલા બ્રાહ્મણને દર્શન આપ્યા. બ્રાહ્મણ ભગવાનના પગમાં ન પડ્યો, ભરવાડના પગમાં પડીને કે તારા પ્રતાપે મને ભગવાનના દર્શન થયા. કે આને કહેવાય મૂઢપણાનો આશ્રય. પછી પ્રીતિ.
પ્રીતિનો આશ્રય એટલે પતિવ્રતાની એક ટેક. જે રીતે પતિવ્રતા નારી હોય એના માટે પતિ એ સર્વસ્વ કહેવાય છે, એમ આપણે ભગવાનના ભક્તને માટે સ્વામિનારાયણ સર્વસ્વ કહેવાય. પછી સમજણ. સમજણનો આશ્રય એટલે ભગવાનનું અન્વય સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ, આ બધું જ વ્યવસ્થિત રીતે સમજી અને ભગવાનનો આશ્રય અપનાવ્યો હોય તો એનું નામ કહેવામાં આવે છે સમજણનો આશ્રય. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીને કીધું કે તમારો કયો આશ્રય છે? સંતોએ કયો આશ્રય બતાવ્યો? સમજણનો આશ્રય છે. સમજણનો આશ્રય મહારાજે વખાણ્યો, એનું કારણ શું? જો મૂઢપણાનો આશ્રય છે ને એમાં કેવું થાય ખબર છે? એમાં સાચું પકડાઈ જાય તો વાંધો નહીં, પણ જો ખોટું પકડાઈ જાય ને તોય પણ માણસ છોડે નહીં. મૂઢપણામાં એટલી ખામી રહે, કારણ કે એમાં તો ખ્યાલ છે નહીં કે સાચું ખોટું શું એમ. જો સાચું પકડાઈ જાય તો વાંધો નહીં, પણ જો ખોટું પકડાઈ જાય તોય પછી બીજા સમજાવે ને તોય પછી મૂકી ન શકે. મૂઢપણામાં એ ખામી કહેવાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સમજણનો જે આશ્રય તમે અપનાવ્યો હશે 100% સાચો જ હશે, કારણ કે તમે જેમ છે એમ ભગવાનનું સ્વરૂપ સમજી અને ભગવાનનો આશ્રય અપનાવ્યો છે, એટલા માટે એ આશ્રય છે સત્ય છે, સાચો છે. એટલા માટે વાલા ભક્તજનો, પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત, એમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવા માટેના એક જ સાધન ભગવાને બતાવ્યું કે ભગવાનનો દ્રઢ આશ્રય. તો વાલા ભક્તજનો, આપણને આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. એ ભગવાનનો જીવનમાં દ્રઢ આશ્રય કરીને જો આપણે રહીશું તો ચોક્કસ આપણી ઉપર ભગવાન રાજી થશે. કથાનો સમય પૂરો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય.